આ બધી વાતો તો ભજન છે એ બધી અભ્યાસ કરે ને ખ્યાલ આવતો જાય. ધ્યાનની વાતો હોય, વેદ વેદાંતની વાતો હોય, એ જે અભ્યાસ કરે અને આ બધાની થોડી થોડી માહિતી ઉપલબ્ધ થાય કે મનને સ્થિર કરીને આવી જાવ મેદાનમાં. મીટાવું સર્વે કલેશ, કલેશો જે યોગમાં કીધા છે, વિઘનો કલેશ. હરિનો દેશ તમને એવો દેખાડું, ત્યાં વ્રણ વિકાર કાંઈ નથી, કાંઈ વેશભૂષા નથી. એ દેશમાં ગયા પછી બહાર તો બધું બહુ છે, બધું જવા માટે બધી ત્યાં પહોંચવા માટે બધી આ પુરુષાર્થ પોતપોતાને કરવો પડશે, મહેનત કરવી પડશે. પરંતુ સામાજિક કે વ્યવસાયિક અત્યારની જે પરિસ્થિતિ કે પોઝિશન સમજવા જેવી છે બહુ. અત્યારની પરિસ્થિતિ પોઝિશન નહીં, આવું ન સમજાય. જ્ઞાન આધ્યાત્મિક જે ગંગા સતી કે સુખરામ બાબુ કે બધા મહાપુરુષો વેદ વેદાંત કહેતા હોય એવું ન સમજાય. પણ આમ સામાજિક કે વ્યવસાય તો આપણે સમજીએ કે એક દાખલા તરીકે લઈ આલો કે પરિસ્થિતિ આપણે આમ સાધારણ નબળી છે, ઘરે સંડાસ બાથરૂમની વ્યવસ્થા ન હોય, સારું આપણે ઓરડો બોરડો મકાન ન હોય, પણ આમ પ્રસંગ હોય તે લગ્ન હોય તે આમ આપણે આમ 50,000 રૂપિયા આમ બધા થેતાડાના મેકઅપના દઈ દેતા હોય. દીકરી દીકરાના લગ્ન હોય તો આમ ડાન્સમાં ડિસ્કોમાં બધા આપણે એ વાત તો વ્યવસાયમાં સમજાય કે ને આપણને. આમ આ જ્ઞાનની વાત ન સમજાય, જાવ ને હાલો ને, એ બધું બાપુનું કામ છે. સાધના કરવી, ભજન કરવું એનું કામ છે, એ વાત જાવ દો હાલ. આ વ્યવસાયિક વાત સમજાય ને આપણને કે આવી પરિસ્થિતિ હોય છતાંય આપણે આમ દીક્ષિત કેવી, શિક્ષિત કેવી, ગુરુમુખી હોય, શેલકાન શેલક્યુ ના બધાય તો 25,000 50,000 આપણે આમ 1% 2% 4 હાટું આપી દઈએ. આવું આવું ખબર જ હોય ને બધાને. આમ આ ભજનની ખબર ને મનને સ્થિર કેમ કરવું ને એ બધી આમ બહુ ગડમથલ જેવું લાગે. તો એ એક વિભાગ આપણે એક બાજુ મૂકી દઈએ. આ વિભાગને ખબર જે વ્યવસાયમાં આપણે છીએ, જે ક્ષેત્રની અંદર આપણે કામ કરી રહ્યા છીએ, આપણે કેમ ખેતી કરતા હોય, કેમ કામ ધંધો બધો કરતા હોય, કેમ પૈસા આપણે કમાતા હોય, એ વ્યવસાયની ખબર હોય આપણને. અને છતાં આશ્રમોમાં જતા હોય, આપણે ધૂન ભજન કીર્તન ગાતા હોય, તો એમાં કઈ ફેરફાર ન થઈ શકે? આમાં ન થાય કાંઈ નહીં, હાલો ને ધ્યાન ન કરીએ, ભજન ન કરીએ, કામ મોટા કેમ એવી સમજ તો આપણે લાવવી પડે ને. કોઈ પણ અમે બહુ વાપરતા, અમને તમારે કહેવું પડે, બાપુ તમે તો સાધુ, તમારે સાધુ જીવન જીવવું જોઈએ. અમે હરેકનો અધિકાર છે કહેવાનો. જે ક્ષેત્રમાં જે રહેતા હોય ક્ષેત્ર થોડુંક બહાર નીકળે તેને કહેવું પડે બાપુ, અને તમે નીકળો તમને કહેવું પડે. અમે એકબીજાને ઓછ છે. ગ્રસ્થ આશ્રમ હોય, સંન્યાસ આશ્રમ હોય, એકબીજાને અરસપરસ છે. તો આવી નાની નાની વાતો વિચારીએ આપણે મગજને કે 1-2 કલાકની અંદર આપણે કેટલા વર્ષથી આમ કમાતા હોય, અને એ 1 દી 2 દિન પ્રસંગમાં આમ સાદું આના હકીકતમાં તમે આમ જોવો આમ નથી પાછું સારું લાગતું પડે. એમને આપણું મોઢું હોય ને એમને સારું લાગતું હોય, રાતની પણ આમ સુડલ થઈ એવું લાગે. હા આમ આમ નકર હકીકતમાં છે ને નમણા છે એમને સારી બહુ સારું લાગે. હા અને પછી આમ આમ એટલું બધું આમ હરેક નારી પુરુષ બે ની વાત છે, બે આમ એ ઓલા ઘણા તો આમ બાટલી પીને એટલા બધા આમ મશગુલ બની જાય. કહેવા તો આવે ઉસ્વરણમાં પાછું અમે આમ એમ બધા જ્ઞાતિ જ્ઞાતિ આ બધું બધા ને. તો એ ક્ષેત્રમાં આપણે છીએ તો એ ક્ષેત્રનું થોડુંક વિચારીએ આપણે એમ.
કે આપણે ઘરે વ્યવસ્થા નથી, એ વ્યવસ્થામાં પૈસા નાખી દે તો આમ આપણા બહાર ક્યાંય જવું ન પડે, દુઃખી ન થવું પડે, નાવા ધોવામાં બહુ એટલી બધી એટલું આવું જ્ઞાન લઈ શકાય એમ. આપણે ભાઈ આમ એટલું ટટાર બેહવું કે બધી માળા બેન વહેલું જાગવું એવું ન કરો તોય કાંઈ નહીં, એટલું કરાય તોય ઘણું. પછી તો સમજાય એ વાત કે નહીં? ન સમજાય એમ વાત? સાદી અને સરળ વાત આમ. અમને કહી શકાય, એવું એમ જીવન જીવો તો અમને કહી શકાય કે ભાઈ બાપુ આ સમાજનો પૈસો છે, ધર્માદાનો પૈસો છે, તમારે આરામ કરવા હાટું તમને નથી દેતા કોઈ દાન પુણ્ય. તમે રડો છો તો તમે એટલી બધી મહેનત કરો છો, 10-10, 12-12 કલાક, 15 કલાક મહેનત કરતા હોય તો એ હાટું થોડા તમે રડો છો? મૂડી કાંઈક થોડીક ભેગી કરી છે કામ લાગશે. આ મૂડી તો નથી થતી, એ મૂડી તો કાંઈક ભેગી કરીએ. ભજનની મૂડી નગર દેવ ડુંગરપુરી કીધું ને, એવી પેલી રે કમાયું જેણે નો પારખી, પાછળથી રહ્યો છે પછતાય વીરા મારા. પેલી રે કમાયું જેને નો પારખી, પાછળથી રહ્યો પછતાય. પેલી એટલે યુવા અવસ્થાનું આમ જોમ હોય, બળ હોય, આપણે કોકને દાબ દઈએ કેમ હોય, મૂસ્યું મળીએ કેમ હોય. તો આપણે ભજન કરી લઈએ કે પછી આ પૈસો ટકો છે એ કાંઈક થોડો ઘણો ભેગો કરી લઈએ તો કાંઈક હશે તો આમ દીકરી દીકરા કાંઈક થોડાક આપણું કયું કરશે. નકર તો અત્યારે કયું કરે એમ નથી. શેલ ક્યું કોઈ કયું કરે એમ નથી ક્યાંય. બધા આશ્રમની અંદર ગ્રજ આશ્રમ હોય કે સંન્યાસ આશ્રમ હોય તો એમ થોડી ઘણી મૂડી છે ને તો બાપુ આપણને હોપતા જાય થોડી ઘણી, હાલો ટાટિયા બાટિયા કસરી દી. નગર અત્યારે તો બધું થોડુંક મોટા વાત ને ઉભી બાપુ આ બધી. આપણા રામને તો સારું છે આ બધું. એટલે આમ પોઝિશનની વાત પહેલા આવી આપણે પરિસ્થિતિની બધી એટલે હા એ સામાન્ય વાત. હકીકતની અંદર આમ વિચારો વાત તો તમને વાત બહુ મોટી છે, ઊંડી છે. કેટલી આપણે મહેનત કરીએ અને આમ 2-3-4 કલાકમાં આમ એટલો બધો પૈસો વેડફી નાખીએ. લાખ રૂપિયા આમ તૈયાર થવાના 2-2 કલાકના. અને હમણાં કોઈક વાત કરતું હતું કે બાપુ લાખ રૂપિયા 1-2 કલાકની અંદર તૈયાર થવાના વાપરીએ. સારું કહેવાય ભાઈ. અને પાછા ગુરુમુખી કહેવાતા હોય. વાત ને ઉભી બાપુ. આશ્રમમાં જતા હોય, સત્સંગમાં જતા હોય. હમણાં દાખલો નહીં કે 25,000 અમે ઓર્ડર દીધા છે ત્યારે થવાના. મેં કીધું ઓલા માત પિતાને સંડાસ બનાવી દીધો તો બિચારા કી એટલી પરિસ્થિતિ ઓલી છે છતાંય આમ ભણેલ ગણેલ 12 ભણેલા હોય. હું ભણતર એ બધું તમે ઠોઠ નિહાળ્યા નહીં હારા. તે જ આમ 4 વર્ષ ભલન કાઢ્યો પણ એટલી આમ કે આશ્રમમાં આપણે ધર્માદાનું ખાઈએ છીએ, આપણે પૈસો ખોટો વાપરવાનો. હા તો ભણેલા ભણાવો, છોકરી દીકરી દીકરાને ભણાવો, બહુ ભણાવો. આ બુદ્ધિ હાટું, આ વ્યવસાય હાટું ભણાવવાના છે. હા શું લાગે કેમ ખોટું લાગે? મનોજ શેઠ કેટલો પૈસો કરશે? ફોન એ ભલે ને હાલો ને આપણે પણ આ થોડુંક વિચારીએ બધા. આપણે અહીંથી આપણેથી શરૂ કરાય એમ. અમારા બાપુ થોડાક નથી વાપરતા, વાપર્યા હોય ને તો એમ થાય કેમ થાય બાપુને બિલ દેવાનું એમ થાય. સંપલા ભારે લઈ નાખ્યો ને તો મૂંઝાતો હોય. અમારે ઓલા ભાઈ વાત કરે અમારે આ કાનાના પપ્પા, એના પપ્પાની હજી હાલમાં દિનેશભાઈ 150 રૂપિયાના સંપલા 200 રૂપિયાના લાવ્યો ને કે બાપા 400 લાવ્યો છો એમ કે પાછા દેવા મોકલે. અમારા બાપુને એક છે કે 6,000ના સંપલા દીધા. અત્યારે દાદરા હેઠે પડ્યા છે.
15 દી ન પહેરી કે બહુ પહેરી કે એને કરતાં 2 રાઠી ઓલા છે ને 180 રૂપિયાનો સંભળા 100 મહિના ગમે એમ પહેરો નહીં. એ પહેરે પૂછો હજી અમારે ભગોય પહેરે ને બાપુ પહેરે ગાવ તો કા આ શું હતું એમ જો 6,000ના સંભળા બાપુ હજી પડ્યા દાદરા પડ્યા સેવક લઈ દીધા. બાપુએ ના પાડી હતી. બાપુ બિચારા કેવો શોખીન નથી, સાદું જીવન, હાવ સરળ માણા ઈ તો જ બધી એમાં હાલે ને તો બસો. એટલે એમ આપણે બધા આપણેથી બધા શરૂ કરીએ. આપણે થોડોક પાવડર પછી પસારી પણ આમ સોપડી દો તોય હારા લાગીએ. નકર તો આમ બોલો માયો ભાઈ કે ઘોડે ગમે એટલે તમે આમ પ્લાસ્ટર કરો તોય મેળ નથી આવવાનો ને. કેટલું સારું કે. એટલે આપણે અત્યારથી એવું વિચારીએ એમ બધા એમ. હા અમારા આવડા કોક ના આવતો અમને કહેવાનું. અને આપણે આમ થોડુંક આમ થાય કે એટલી મહેનત કરેલી રહી ને એટલે ખબર પડે ને પૈસો કેમ કમાવી છે આપણે. એટલે તમે બધા કેટલા તન તોડથી મહેનત કરતા હો તો મોટાને વધારે નહીં કરવાનું, આપણે ઢળાઈ નહીં જવાનું. વાત ત્યાં છે. મોટા સમૃદ્ધ લોકો હોય, શેઠિયાઓ હોય, પૈસા ધનવાન લોકો હોય, એ તો માનો ને એ બીજા કામ હાટું વાપરતા હોય, એ લોકો હાટું જ. પણ આપણી પરિસ્થિતિ જુઓ કે માતા પિતા કેમ રળીને પૈસો ભેગો કર્યો હોય, કેટલી મહેનત કરતા હોય કે ઘરની આમ આર્થિક સ્થિતિ એટલી બધી નબળી હોય છતાં અત્યારે એક લગ્નના 10-12 લાખ રૂપિયા આવ સામાન્ય. આમ એ બહુ મોટું નહીં હોતું 10 લાખ 12 લાખ રૂપિયા બાપુ. હે કેવડો રૂપિયો થાય 10 લાખ 12 લાખ રૂપિયા એટલે તોય કાંઈ ગણતરી નહીં. એટલે આ ભણતર એ હાટું નથી. હે તમારી બુદ્ધિ આપણી બુદ્ધિ વિકસિત એ માટે આવ પિયુષભાઈ ઢવડાઈ નહીં જવાનું. કોઈ આજુબાજુવાળા ગમે એટલા ખાતા પીતા હોય, પૈસો વાપરતા હોય, પણ આપણી પરિસ્થિતિ, આપણા માતા પિતા, આપણા બાળ બસા ને આપણે કેમ એને સંસ્કાર આપવા, આપણે સંસ્કાર આપીશું તો જ શીખશે. હું હાય ફાય આમ જીવન જીવતો હોય તો આવડે થોડા જીવે, 2 દોરા વધુ ચાલે. હું હાવ માઇનસ માલું તો એટલે હાલે. હા કેટલી નેકી ટેકી એની હાટી માર પાડવી પડી ને અગાઉ આવ્યા છે પેલા બીડી મૂકી દેવી પડી દાદા. પછી રૂપિયાનું એક બંડલ આવે બાપુ. હા જશે 800 200 500 રૂપિયાનું એમને કઈ નાખે આવડા. લાય બેટા મીક પૈસા બીડી લેતો હોય છે કાલે. અગાઉ ત્યારે પીર બાપાને દે થઈ કે સારું છું ત્યાં ન કરતો આગળ એટલે ભાઈ પૈકી લગાવે ને પેલા માવો મૂકી દે, ભાઈ પૈકી લાગુ એ લઈ લે માવો મુકાઈ ગયો ને પૈસા નોટ મૂકી હતી ને ત્યાં. એટલે આવી સ્થિતિ, આવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છીએ અને બધાને ખબર છે. જીવન જેટલું સાદું હોય છે, જેટલું સરળ છે એટલી મજા આવે છે જીવન. એવું હકીકત છે. અડમાં થોડોક કમાતા છું તો મજા આવે છે, અને તન તોડ કમાવવું પડે છે લગભગ એ હાટું જ નહીં. ભગવાનનું ભજન કરવાનું ગાળો નથી રહેતો કારણ એ છે. હાલખોરે એણે એવો પ્રસંગ કર્યો છે, મારે એને કરતાં 2 દોરા વધારે કરો છે એટલે રાતને દી તૂટવું પડે. હકીકત તમે જુઓ, જેણે આ પ્રસંગ બધા ગયા હોય ખબર છે. દેખાય બધાને એવું બધું કે આમ કાંઈ નહીં દેખાતું એવું. હે આપણે ક્યાં લગ્નમાં નથી જતા પણ આવીને વાત કરતા હોય ને બાપુ એટલો ખર્ચો કર્યો. આપણે સાદગી ભરો પ્રસાદ હોય તો કેટલી મજા આવે બધાને. લ્યો લહેર કરે ને બધા જમણવાર એવું રાખીએ તો સાદું રાખીએ તો મજા આવે. કોઈ કાંઈ વાતું ન કરે. અને હું કામ વાતુંથી બીવી પણ આપણે હું કામ બીવું લ્યો કપડાં પહેરવાથી ને એવું હું કામ બીવી આપણે આમ ઠાઠમાઠથી. એટલે પસા જાય ને એક જોડ કપડાં એક દી પહેરીને પાછા દઈએ 25 શાળી પસા દઈને લાવે ને 25 પાછી દઈ આવે. આ ક્યાં આ શું સમજણ? હે આ સંસ્કાર આપણા આમ ખીજાવાની વાત નથી. આમ ખીજાવાની વાત નથી ને બાપુ. હે ને એમ ખીજાવાની વાત નહીં. મને અમારી ભૂલ તો નહીં કહો એમ. સાદગી ભરું જીવન જીવી
અને તો ભગવાન ભજન કરવાનો થોડોક ટાઈમ રહે એમ તો આપણે 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 ના ટાઈમ તો મળ્યો ભગવાનનું ભજન કરવાનું કીધું એટલું બધું તૂટા હે છેલ્લે પછી હાથમાં કાંઈ ન રહે લ્યો કોઈ હાસવતું નથી છેલ્લા અહીંયા હા બધું લૂંટાઈ ગયું મોઢામાં દાંત ન રહ્યા હોય છેલ્લે પછી આ ભાડું કઈ ન ભર્યું હોય પછી શું થાય આ સિરીઝ એક ભાડું છે ને ભાડુંથી મકાન છે એટલે ભજન કરવાનો સમય મળશે પહેલાં આપણે કીધું ભાઈ કદાચ એ ન થઈ શકે ને ખાલી આમ સાધારણ જીવન જીવી તોય મજા આવે છે છેલ્લે અત્યારથી આમ થોડીક તૈયારી કરીશું તો જ ખબર છે હવે તઈનો વાત તઈ એમ નહીં થઈ તો બધી લૂંટાઈ ગયું છે કે ને લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે હું જોતો રહ્યો પછી જોતું રહેવાનું રે સૂરજ આમ ઢળતો ને હળું 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 અંધકાર સવાઈ જાય બધી પછી બધું ઝાખું પડી ગયું બધું ઝાખું દેખાય બધું એટલે ભજન થઈ જાય તો સારું હોય તો બહુ ઉત્તમ છે પણ છતાંય આ મૂડી ન ભેગી થાય ને તો એ મૂડી થોડીક ભેગી થાય ને તો કામ લાગશે એમ પૈસો ટોકે છે ને હોકારો દે થોડો ઘણો પૈસો આ અત્યારની સમયની વાત પૈસો ટકો ભાઈ લક્ષ્મી એની કદર કરવી આપણે એને દેવી ગણીએ પૈસો ટકો છે ને દેવી ગણીને આપણે લક્ષ્મી થોડાક વેસનો ઓછા કરવા હાટે 5 માવા ખાતો હોય 2 કટિંગ કરી નાખવાનું 3 ખાવા થોડા રહી જ ન એકતા હોય તો બાપુ તમે બહુ બંડલ પીતા હોય 4 બીડી જ પીજો આપણે નથી ખાતા એટલે કહીએ કે નકર આગળ કે ભાઈ આગળ એ તો ખાતા નથી પીતા નથી રોટલા ને શાક ને દૂધ ને એવું ખાવું આમ બહુ બીજું કાંઈ ખાવું નહીં બહુ ભજન એ એક ભજન હોય છે સાદાથી જીવન જીવી એક ભજન થઈ ગયું કહેવાય એટલે પહેલી રે કમાયું જેણેનો પારકી પાછળ થયો પસ્તાય મૂડી રે ગુમાવ્યું ઓલો મૂર્ખ એનો જન્મ 84 જાય પછી આપણે એમાં એ આટા માર્યા કરીએ એટલે આવું કાંઈક લેજો અને અમને એવું લાગે તમને કંઈક દેજો બરોબર ને કે કાંઈ જ્ઞાની પુરુષ કેવા હોય એટલે કાંઈ એમ હા વાહ એને બહુ સારું કર્યું કેવું લ્યો આ એ મને વિચારમાં કંઈક પ્રગટ થયું છે પાછું અમારે જો મને યાદ આવી ગયું બાપુ તો એ ધોઈત્યું લે હું તો એ નથી લેતો હવે આવી જાય ભગવાનની દેથી પાઠ કરે ને ત્યાં કોઈક ધોઈત્યું લાવે આપણે પહેરી આ લગભગ 15 વર્ષથી બાપુ લીધું કાપું હકીકત આપણે હાલ આમ થોડુંક નોખ ભાગતો હોય તો આપણે આમ ગમે ને કોઈક પાછું બીજો દે ને તે હરખું મેળ કઈ નાખી અને પટ્ટાવાળો તમે નિર્ભય બાપુ પહેરે ને આપી દો કોઈ અત્યારે ફેશનમાં આપ્યું ને પટ્ટી વાળી એ પહેરે તે મેં સારું થયું આપણે બધો સમાવેશ થઈ જાય હા ના પીર બાપાની કૃપા ગુરુ મહારાજની બધા આ બધા મહાપુરુષોની કૃપા મારી માથે હોત ને સામે બધાની કૃપા છે ના હા એટલે જ કહેવાય ને બાપુ એટલે જ કહીએ કે ને કે ભાઈ આ સમાજનો ધર્માદાનો પૈસો છે આપણે એટલે તો આપણે ક્યાંય અને નગર તો પાછું ન સામું દે બાપુ એટલે આપણે પહેલી ભજન ગાઈ બધી રચના કરી બાપુએ સત્સંગ હારો કર્યો કે ભાઈ બ્રહ્માએ ભણાવ્યા હોય ગણેશે ગણાવ્યા હોય કાક કે કુસંગ જેને થશે એને 84 ન મટે પછી આ કુસંગી છે બધી પછી આપણે પોતે પોતાના મન ઉપર મકમતા જીવન જીવી એટલે મનને સ્થિર કરીને વાત કરી ગંગા સતી આ બધી ભલામણો એટલે કીધેલી છે આપણું મન સક્ષમ હોવું જોઈએ બાજુવાળો પૈસા સમૃદ્ધિ ભલે ને આપણે એને શું કામ પડે ઢળાવવું અમારા પ્રસિદ્ધ આપણે કોઈને કોઈ ઢળાઈ નહીં જવાનું આજુબાજુ ગમે એટલા મોટા ફંક્શન કરતા હોય ગમે એટલા કાર્ય કરતા હોય માગવું ન પડવું જોઈએ અહીંયા આવી એટલું કાર્ય કરવાનું જે ક્ષેત્રમાં જે કરે પણ શાસ્ત્રો મુજબ હાલી સંતો મહાપુરુષો શું કે એ પ્રમાણે હાલી કોઈ આમ બહુ ઝાઝું જ્ઞાન ન લે કાંઈ નહીં પણ આપણે જીવન મજા આવે ન કરવું બોજારૂપ બની જાય છેલ્લે